ભિન્ન ભિન્ન કરે સો ગુરુ પ્રસાદે તરિયા. આ જગતમાં લોકો જે નદીમાં તરતા હોય ને કે તળાવમાં તરવું હોય ને, તો જૂના જમાનામાં જ્યારે આ ટ્યુબ વગેરે નહોતા ત્યારે લોકો ઉપયોગ કરતા ઘડાનો. બે મોટા મોટા માટલા લે અથવા તાંબાના ઘડા હોય જે સાધન હોય ઘડા, એને પાણીમાં ઊંધા મૂકે. જ્યારે પાણીમાં ઊંધા મૂકે ને તો એ ઘડો ડૂબે નહીં, કારણ એની અંદરની જે હવા છે એ હવા એને ડૂબવા નહીં દે. અને એવા બે ઘડાની સાથે બાંધી દેતા એક લાકડી, અને લાકડી ઉપર માણસ આમ ઓડી જાય અને એનાથી એ તરી જાય, સરળતાથી તરી જતા. એ તરાપો એવી રીતે બનાવવામાં આવતો. અને જ્યારે એ ઘડા ઊંધા હોય, જેટલા વખત ઊંધા રહે તેટલા વખત ડૂબે નહીં. જેમ સીધા થઈ જાય તેમ ડૂબી જાય. જાગૃતિ અવસ્થામાં જે ઘડો ઊંધો રહે, અને જેમ થોડા સુઈ ગયા ઘડો થઈ જાય સીધો, અને એમાં ભરાઈ જાય પાણી. પાણી એમાં ભરાઈ જાય એટલે ઘડો ડૂબ્યો. જીવનમાં પણ એવી રીતે જાગૃતિ કેળવવી પડે. અને જેમ જેમ આપણી સંસારની પ્રત્યેક ક્રિયાની બાબતમાં આપણે જાગૃતિ રાખીએ તો આપણો ઘડો ઊંધો રહે, તેમાં ગમે તેટલું પાણી પડે, આ દુનિયાની વાસનાઓની ગમે તેવી વરસાદ થાય એમાં અસર થાય નહીં, ગમે ફેંકાઈ જાય, બહાર જાય. પણ એ ઘડો સીધો હોય તો અંદર જાય, અંદર જાય તો ભારે થઈ જાય. સદગુરુ કબીર સાહેબની વાણીમાં એક બહુ સુંદર બીજકમાં પ્રસંગ આવે. જીવનની બાબતમાં સદગુરુ કબીર સાહેબ સમજાવે, ઓ નહીં બદરિયા પરિગૌ સંજા, અગુઆ ભૂલે બનખંડ મંજા, પિય અંતે ધની અંતે રહી, ચોપરી કામરી માથે ગહઈ, ફૂલવા ભાર ન સહી શકે, કહે સખિયન સે રોય, જો જો ભીજે કામરી, ત્યો ત્યો ભારી હો. સદગુરુ કબીર સાહેબ આપણને એક દાખલો આપીને સમજાવે છે. શબ્દ તમે જો અને શબ્દનો અર્થ જો, તો શબ્દનો અર્થ છે ઓ નહીં બદરિયા એટલે વાદળા ઘેરાઈ ગયા, પરિગૌ સંજા એટલે સાંજ પડી, અને અગુઆ ભૂલે બનખંડ મંજા રસ્તો બતાવવા વાળા આગેવાન રસ્તામાં ભૂલી ગયા, જંગલમાં ભૂલી ગયા. પિય અંતે સ્વામી ક્યાંક જુદા રહી ગયા, ધની અંતે રહી સ્વામીની પત્ની ક્યાંક જુદી રહી ગઈ, ચોપરી કામરી માથે ગહી અને જે પ્રિયા છે એ પ્રિયાએ મસ્તક ઉપર 4 પરત કરેલી કાંબળી ધાબળો મૂકી દીધો. હવે આનો શું અર્થ કરવાનો? આનો અર્થ સમજવો થોડો અઘરો પડે, પણ એની પાછળની પૂર્વ ભૂમિકા સમજવામાં આવે તો સરળ છે. કબીર સાહેબના સમયમાં આપણા દેશમાં નાના નાના રજવાડાઓ હતા, અને રજવાડાઓમાં પરસ્પર સંબંધો બનતા. તો એ જે પરસ્પર સંબંધો હતા એમાં કોઈ રાજાની દીકરી બીજા રાજાને ત્યાં પરણીને જતી, અને ઘણી વખત આવા રજવાડાઓની વચ્ચે યુદ્ધ પણ થતા, લડાઈઓ થતી. તો એક રાજાની દીકરી રાજકુંવરી બીજા રાજાની જે યુવરાજ હતા એની સાથે પરણાવવામાં આવી, અને ત્યાં યુવરાજની બનીને ત્યાં રહેતી. એ એટલી કોમલ સ્વભાવની, અને શરીર પણ એનું એટલું કોમલ કે એને કોઈ પણ પ્રકારનો વજન સહન થતું નહોતું, સહન કરતી નહોતી. એવી કોમલ સ્વભાવની રાજકુમારી હતી. અને એ જે રાજ્યમાં પરણાવવામાં આવેલી એ રાજ્ય બહુ સમૃદ્ધ રાજ્ય હતું. તો સામાન્યતઃ એવું બનતું હોય કે એકની સમૃદ્ધિ બીજાને ખટકે, બીજાને એમ લાગે એ કેમ સમૃદ્ધ છે ને હું કેમ કમજોર છું, ને મારી પાસે શક્તિ છે તો લાવ એને લૂંટી લઉં, એને મારી નાખો, એનું રાજ્ય હું લઈ લઉં. તો એવું સમજીને એક બીજા રાજાએ આ રાજા ઉપર આક્રમણ કર્યું, મોટી સેના લઈને આવી. આ રાજાની સમૃદ્ધિ સારી હતી, પરંતુ સૈન્યની પાછળ ખર્ચ ઓછો હતો.
એટલે તો સમૃદ્ધિ સારી હતી. જે રાજ્યમાં સેનાની પાછળ વધુ ખર્ચો થતો હોય તો એ રાજ્યની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખર્ચ ઓછો થાય, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખર્ચ ઓછો થાય તો સમૃદ્ધિ ઓછી. હવે કોઈ રાજાને કરવો પડે, જેવી રીતે આપણા દેશને પણ આપણને સંરક્ષણ ઉપર મોટો ખર્ચો કરવો પડે, કારણ ન કરે તો બીજાને મોકો મળી જાય આક્રમણ કરવાનો. એટલા માટે આપણને સંરક્ષણમાં ખર્ચ વધારે કરવો પડે. પણ એ કોના ભોગે થાય? એ જનતાની જે સુવિધાઓ છે એ સુવિધાઓના ભોગે જ સંરક્ષણનો ખર્ચ થતો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓછું થઈ જાય. તો એવી રીતે જ પણ જરૂરિયાત પ્રમાણે કરવું પડતું. તો એ રાજાનું સૈન્ય બળ થોડું ઓછું હતું, બીજી સમૃદ્ધિ સારી, એટલે તો એ બીજો રાજા આક્રમણ કરવા આવે. ત્યારે રાજાનો રાજકુમાર કહે કે આપણો રાજ્ય તો આ શત્રુ સેના આપણને હરાવીને લઈ લેશે, એટલે આપણે કંઈક બચાવવાની ઉપાય કરવી જોઈએ, અને એના માટે આપણે જે આપણા સહયોગી બીજા રાજા છે, મિત્ર રાજા, એની પાસેથી સહાયતા લેવી જોઈએ. કે આપણા મિત્ર રાજા હવે બીજા તો કોઈ નથી, પણ કહે કે મારા જે સસુર પક્ષના રાજા છે એને જ આપણે પ્રાર્થના કરીએ. પણ આપણો ગઢ તો ચારે બાજુ શત્રુ દ્વારા ઘેરાયેલો છે, તો આપણે શું કરીએ? તો પિતા જે રાજા છે એ રાજકુમારને કહે કે આપણા કિલ્લામાંથી એક ભોયરું છે, જે ગુપ્ત માર્ગ છે, એ ગુપ્ત માર્ગથી તને અમે બહાર મોકલી દઈએ. ત્યાં તો બહાર જઈને તું તારા સસરા પાસેથી સૈન્યની સહાયતા લઈને આવ, અને તું પાછળથી આક્રમણ કર. અમે આ બાજુથી યુદ્ધ કરશું, શત્રુ સેના વચ્ચે લઈ લઈશું અને શત્રુને હરાવી દઈશું. રાજકુમાર જવા માટે તૈયાર થયો. રાજકુમારને રસ્તો બતાવવા માટે એ રસ્તાના એક જાણકાર જંગલમાંથી નીકળવાનું હતું, એટલા માટે એક સાથે થયા. ત્યારે રાજકુમારની જે પત્ની હતી યુવરાજની, એ કહે કે હું પણ ઘણા વખતથી પિતાના ઘરે નથી ગઈ, તમે હમણાં જાઓ છો તો મને પણ તમે સાથે લઈ જાઓ. રાજકુમારે એને સાથે લઈને નીકળવું સ્વીકાર કર્યો, અને પછી રાજકુમાર, રાજકુમારી અને એ જે રસ્તો જાણકાર હતા આગેવાન, એ સાથે નીકળ્યા. આગેવાન કહે કે આપણે જઈએ તો રસ્તામાં આપણને એકાદ સાધન હોવું જોઈએ જ્યાં બેસવા ઉઠવામાં પાથરવામાં કામ આવે, અને એના માટે એક ધાબળો રાખ્યો. કારણ ધાબળો હોય ને કાંબળી, એ ધાબળો એવો કે બધા જ કામમાં આવે, પાથરી પણ શકાય ને ઓઢી પણ શકાય ને ઓલ પર્પઝ હોય, એટલે ધાબળો સાથે રાખ્યો, અને એ ધાબળો લઈને નીકળ્યા. ગુપ્ત માર્ગમાંથી બહાર આવ્યા, જંગલમાં પહોંચી ગયા. જંગલમાંથી હવે ચાલવા માંડ્યા. ચાલતા 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 રાજકુમારીને થોડો થાક લાગ્યો. પછી એને તરસ લાગી અને એને પાણીની માંગણી કરી કે મારે બહુ તરસ લાગી, મારે પાણી પીવું છે. ત્યારે રાજકુમાર, એ જે માર્ગદર્શક ગાઈડ હતા, એને કહે કે આજુબાજુમાં ક્યાંક પાણી હોય તો પાણી લઈ આવો. અને એમ એ રાજકુમારીને લઈને એ રાજકુમાર એક વૃક્ષની નીચે બેસી ગયા. ધાબળી પાથરી એના ઉપર બે જણા બેસી ગયા. જે ગાઈડ હતા એ પાણીની શોધમાં નીકળ્યા. તો પાણીની શોધમાં એને સમય લાગ્યો. ક્યાં પાણી, કારણ કે રસ્તો જે મૂળ હતો એ રસ્તા ઉપર પાણી નહોતું એને ખ્યાલ, એટલે કંઈક સાઈડમાં પાણી હશે એમ એ બીજા રસ્તે પાણીની શોધમાં નીકળી ગયા. આ બાજુ રાજકુમારીની તરસ વધુ થવા માંડી, એટલે ફરી પોતાના પ્રિયને કહે કે મને તો બહુ તરસ લાગી, આ ગાઈડ તો આ બાજુ કહે ગયેલો, એને હજી પાણી મળ્યું નથી, તો કદાચ આ બીજી બાજુ હશે, તમે જરા આ બાજુથી લઈ આવો. એટલે પ્રિય ઊભા થયા અને એ બીજી બાજુ પાણીની શોધમાં નીકળે. હવે રાજકુમારી ઝાડ નીચે એકલી બેસી, અને એટલામાં વાદળા ઘેરાઈ ગયા.
વાદળા ઘેરાઈ ગયા, થોડું અંધારું થઈ ગયું અને કાળા કાળા વાદળામાંથી વરસાદ શરૂ થયો. જ્યારે વરસાદ શરૂ થયો તો જે રાજકુમારી ધાબળી ઉપર બેઠી હતી એને એ ધાબળો કાઢી લીધો, ચાર પર કર્યો અને પોતાના માથે મૂકી દીધો. શેના માટે? કે વરસાદથી એના વાળ ભીંજાય નહીં, એના માટે. હવે તમે આ ફરીથી એ જ રમણીને જુઓ. ઓ નહીં બદરિયા પરી ગયો સંજા, વાદળા ઘેરાઈ ગયા, થોડી સાંજ પડી ગઈ. અગુઆ ભૂલે બનખંડ મંજા, જંગલમાં ભૂલી ગયા. પિય અંતે, જે પતિ છે, જે સ્વામી છે, એ બીજી જગ્યા ગયા. ધની અંતે રહી, આ પ્રિયા છે, આ પ્રિયા બીજી જગ્યા રહી ગઈ. અને કેવી રીતે રહી ગઈ? ચૌપરી કામરી માથે ગઈ, ચાર પર્ત કરેલો ધાબળો માથે ઓઢી લીધો. પછી હવે થાય છે શું? કે ફૂલવા ભાર ન સહી શકે, કહે સખી અનસે રોય. એ રાજકુમારી એવી કે ફૂલોનો હાર પણ એને ભારે લાગતો હતો, એને વજનદાર લાગતો હતો. અને સખીઓને કહેતી કે આ ફૂલોનો હાર કાઢી નાખો, કાઢી નાખો, મને આનો વજન સહન થતો નથી. એવી સુકોમલ એ રાજકુમારી. જ્યો જ્યો ભીજે કામરી, ત્યો ત્યો ભારી હોય. મસ્તક ઉપર ધાબળો મૂકેલી અને ધાબળામાં વરસાદનું પાણી હવે પડી રહ્યું છે અને એ ધાબળો ભારે ભારે થઈ રહ્યો છે. અને છતાં એ ધાબળાને માથા ઉપરથી હટાવતી નથી, માથા ઉપર લઈને જ બેઠી છે. પાણીથી ભારે થતો ધાબળો, જે પહેલાં બહુ કોઈ પણ વજન સહન કરવામાં બહુ પોતાને દુઃખી માનતી, એ હવે ધાબળો ઓઢ્યા કરે, ઓઢ્યા કરે. આ તો એનો શબ્દાર્થ. આપણને સમજવાનું એની અંદરનો હાર્દ. આ જીવાત્મા આ જંગલમાં, જગતના જંગલમાં વાસનાની તરસ લાગી અને એ તરસના કારણે ત્રસ્ત થયો અને એ વાસનાઓની તૃપ્તિ માટે કોશિશ કરે અને એના માટે વિષયોનો વરસાદ કરે. અને એ વિષયોના વરસાદ માટે એનું કર્મનું કાંબળી માથે લઈને ઓળીને બેઠો અને એમાં વધુમાં વધુ વિષયોનું એડિશન થઈ જાય, જોડાણ થઈ જાય. આ જીવ જે બિલકુલ નિર્મળ છે, ચેતન અમલ સહજ સુખ રાશિ, આવો આ જીવ છે. છતાં કર્મના જાળમાં આવે, ચાર પર્ત કરેલી કાંબળી ઓઢી લે, જે ચાર પ્રકારના કર્મની કાંબળી છે. અને એમાં વાસનાનું જલ, વિષયોનું જલ વધુમાં વધુ ભરાતું જાય, ભારે થતી જાય કર્મની કાંબળીને. ફરી એ કર્મની કાંબળીને ઓળતો જ જાય, ઓળતો જ જાય. એવી રીતે આ જીવ સંસારમાં ફસાયેલો રહે. એનો ધાબળો એ પાણીથી ભરાતો જાય. જ્યારે એ પાણીને એબ્સોર્બ કરે, ખેંચી લે તો એનું વજન વધે. જે વજન વધે ને એ ડૂબી જાય. જેનું વજન હળવું હોય ને એ તરે. ઘડો ઊંધો હોય તો એનું વજન ઓછું હોય, એટલે એ પાણી ઉપર તરે.